નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, હવે કોઈ પણ વ્યક્તિ ઘરે બેઠા પોતાના મોબાઈલ દ્વારા આયુષ્માન કાર્ડ જનરેટ કરી શકે છે, પોતાનું કાર્ડ બનાવી શકે છે। તો કઈ રીતે બનાવી શકે તે આપણે આ વિડીયોમાં શીખવાના છે। વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હો અથવા તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે। તો સૌપ્રથમ તો તમારે ગૂગલ ઓપન કરીને અહીંયા એક વેબસાઇટ લખવાની છે। આ તમે જોઈ શકો છો ઉપર, આની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ડાયરેક્ટ તમે ત્યાંથી જઈ શકશો। beneficiary.nha.gov.in આ વેબસાઇટ ઓપન કરવાની છે। વેબસાઇટ ઓપન થઈ જાય એટલે તમને આવું કંઈક ડેશબોર્ડ જોવા મળશે। આવી રીતે ડેશબોર્ડ જોવા મળશે એટલે તમારે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે આ બે ઓપ્શન મળશે જોવા, બેનિફિશિયરી અને ઓપરેટર। તો આમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરી શકો છો તમે। બેનિફિશિયરી કરો તો બેનિફિશિયરી કોઈ પણ તમારી રીતે સિલેક્ટ કરવાનું છે। તો બેનિફિશિયરી સિલેક્ટ કરી લેવાનું। ત્યારબાદ તમારો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરો અને વેરીફાઈ જે બટન દેખાય છે વેરીફાઈ, એ મોબાઈલ નંબર એન્ટર કરશો એટલે કલરવાળું થઈ જશે, એટલે એના પર ક્લિક કરશો એટલે એક ઓટીપી આવશે અને ત્યારબાદ ઓટીપી એન્ટર કરવા માટે એક નીચે બોક્સ આવશે, એમાં ઓટીપી એન્ટર કરીને લોગિન કરવાનું છે એટલે તમે લોગિન થઈ જશો। તો અત્યારે હું મોબાઈલ નંબર અને ઓટીપી એન્ટર કરી લોગિન કરી લઉં છું। તો મિત્રો, મોબાઈલ અને ઓટીપી એન્ટર કર્યા બાદ તમે લોગિન કરશો એટલે આવી રીતના કંઈક તમને જોવા મળશે। તો આમાં સૌપ્રથમ તમારે શું કરવાનું છે, અહીંયા જે સ્કીમ છે એમાં પીએમ જય જે લખેલું છે એ જ સિલેક્ટ કરવાનું છે। અલગ અલગ 3 જોવા મળશે, પીએમ કેર્સ, નમસ્તે, તો એમાંથી પીએમ જય સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે, ગુજરાતના હોય તો ગુજરાત। ત્યારબાદ સબ સ્કીમમાં તમારે અલગ અલગ જોવા મળશે, તો એમાં તમારે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ ડિસ્ટ્રિક્ટમાં ગીર સોમનાથ હું અત્યારે સિલેક્ટ કરું, તમારે જે લાગુ પડતું હોય એ સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ તમારે ફેમિલી આઈડી સિલેક્ટ કરવાનું છે અને અહીંયા જે બોક્સ દેખાય છે એમાં તમારા રાશન કાર્ડના નંબર એન્ટર કરવાના છે। જો તમારે રાશન કાર્ડમાં સામાન મળતો હશે, NSFA હશે રાશન કાર્ડ, તો તમે અહીંયાથી સિલેક્ટ નહીં કરી શકો। તો તમારે આ સબ સ્કીમ છે એમાંથી તમારે બીજી કોઈ મુખ્યમંત્રી અમૃતમ યોજના સિલેક્ટ કરવાની છે, બીજી જે પણ, અથવા તો પીએમ જય સિલેક્ટ કરવાની છે। એટલે એના દ્વારા તમને શું ફાયદો થશે કે આમાં જે રાશન કાર્ડ દ્વારા સર્ચ કરવામાં આવે છે એની જગ્યાએ તમને આમાં આધાર કાર્ડનું ઓપ્શન મળશે। તો આધાર કાર્ડ દ્વારા પણ તમે સિલેક્ટ કરી શકશો, પણ અત્યારે હું મુખ્યમંત્રી અમૃતમ યોજના રાખી છે, અમૃતમ વાત્સલ્ય યોજના, કારણ કે મારે રાશન કાર્ડમાં સામાન નથી મળતો। હવે હું અહીંયા પહેલાં તો એન્ટર કરી દઉં છું રાશન કાર્ડના નંબર। રાશન કાર્ડના નંબર એન્ટર કર્યા બાદ એ સર્ચના બોક્સ પર ક્લિક કરવાનું છે। સર્ચ થઈ જાય એટલે એક તમને ઓપ્શન ઘણા બધા જોવા મળશે, બધા લિસ્ટ જોવા મળશે તમારા ફેમિલીમાં જેટલા વ્યક્તિ હશે એના, તો રાશન કાર્ડમાં જેટલા નામ હશે એના, અને અહીંથી સ્ટેટસ જોઈ શકો છો, કાર્ડનું સ્ટેટસ, જેનું કાર્ડ બનેલું હશે એને એપ્રુવ હશે અને EKYCમાં એક્સેપ્ટ હશે, ડન। અને અહીંયા જેનું બનેલું હશે એને ડાઉનલોડની નિશાની હશે, તો ત્યાંથી ડાઉનલોડ થઈ શકશે, પણ જેના નહીં બન્યા હોય એના નોટ જનરેટેડ હશે અને આઈડેન્ટિફાઈડ। તો આવી રીતે કોઈ પણ વ્યક્તિને જો તમારે બનાવવું હોય તેમાં અહીંયા જે નિશાની છે એના પર ક્લિક કરવાનું છે। એના પર ક્લિક કરશો એટલે તમને આવી રીતના ઓપ્શન આવશે। આમાં તમારે શું કરવાનું છે, વેરીફાઈના બટન પર ક્લિક કરવાનું છે એટલે તમને એક ઓટીપી આવશે તમારા આધાર રજિસ્ટર મોબાઈલ પર। એટલે એક વસ્તુ જરૂરી છે કે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર રજિસ્ટર હોવો ફરજિયાત છે। મોબાઈલ નંબર રજિસ્ટર હશે તો જ તમે કરી શકશો ઓટીપીથી, અથવા તો તમારે ફિંગરપ્રિન્ટ હોવું જોઈએ તમારી પાસે, જે મોર્ફો વગેરે આવે છે ને ફિંગર, એ હોવું જોઈએ।
તો ફિંગર દ્વારા પણ તમે કરી શકશો, પણ જો તમારી પાસે ફિંગર ન હોય તો ઓટીપી દ્વારા તમે કરી શકશો. તો વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરશો એટલે ઓટીપી આવશે. એ ઓટીપી એન્ટર કરી એથેન્ટિકેટ કરશો એટલે તમારું આવકનો દાખલો વગેરે માંગશે અને નામ વગેરે. ત્યારબાદ એ સબમિટ કરી તમારો એક ફોટો અપલોડ કરવાનો થશે, જે મોબાઈલ દ્વારા તમે કેપ્ચર કરી શકશો. ડાયરેક્ટ ફોટો કેપ્ચર કરી અને સબમિટ કરી દેશો એટલે તમારું જે કાર્ડ છે એ જનરેટ થઈ જશે. એનો તમને SMS પણ મળી જશે. તો આવી રીતે તમે ઘરે બેઠા તમારું કાર્ડ બનાવી શકો છો.